નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। બોટાદ જિલ્લાના રાણપુર પાસે સ્વામિનારાયણ સંપ્રદાયનું લોયાધામ મંદિર ખાતે શ્રી મુક્ત મુનિ મહોત્સવનું અતિ ભવ્ય આયોજન કરાયું। અનેકવિધ વિશેષતાઓ સાથેનું આ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અને બાળકોને પણ જ્ઞાન સાથે ગમત થાય તેવા પણ અનેકવિધ આયોજનો સાથેનું પ્રદર્શન નિહાળવા લોકો ઉમટી રહ્યા છે। તો આ પ્રકારનું માહિતીસભર અને જ્ઞાન અને ધાર્મિકતા સાથેનું અદ્ભુત પ્રદર્શન હોવાનું ભાવિકો જણાવી રહ્યા છે। બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર અને પ્રસાદી રૂપે યાત્રાધામ એવા લોયાધામ ખાતે શ્રી મુક્ત મુનિ મહોત્સવનું અતિ ભવ્ય દિવ્ય આયોજન, જેમાં 7 ડિસેમ્બરથી ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં દરરોજ હજારો લોકો પ્રદર્શન નિહાળવા ઉમટી પડે છે। આ પ્રદર્શનમાં સનાતન ધર્મને ઉજાગર કરતા તમામ દેવી દેવતાઓ તેમજ પ્રભુ શ્રી રામ સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્ર તેમજ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ તેમજ જ્ઞાન વિજ્ઞાન જેવા આધુનિક ટેકનોલોજીના માધ્યમ અંગેની વિસ્તૃત માહિતીસભર અદ્ભુત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શનનું આયોજન કરાયું છે। તો બાળકો માટે પણ વિશેષ જ્ઞાન સાથે ગમત થાય તેવો અદ્ભુત માહોલ ઉભો કરાયો છે। તો વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના દેશના વીર શહીદોના પણ અદ્ભુત સ્ટેચ્યુ મુકાયા છે। તો આ અતિ ભવ્ય દિવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનમાં નાના બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો સૌ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને પ્રદર્શનમાંથી જોવા અને જાણવા શીખવા જેવું ઘણું બધું મળ્યું હોવાનું પણ જણાવી રહ્યા છે। ત્યારે સમગ્ર પંથકમાં સૌપ્રથમ વખત આ પ્રકારનું અતિ ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયો છે, જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે। હું શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ શ્રીજી વલ્લભદાસજી સ્વામી, ગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી। સ્વામી, આજે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવમાં કેવા પ્રકારની વિશેષતાઓ, કે ક્યારથી ક્યાર સુધીનો આ મહોત્સવ અને જે મહોત્સવ છે એની દિવ્યતા અને લોકો માટેનું આ કેવા પ્રકારનું આયોજન છે? સ્વામિનારાયણ ભગવાને જ્યાં દિવ્ય સાકોસોનો પ્રારંભ કર્યો અને 18 વચનામૃત વહાવ્યા એવી પાવનકારી પવિત્ર પ્રસાદીની ભૂમિ લોયાધામને આંગણે આ જે પ્રદર્શન છે એ સાંસ્કૃતિક પ્રદર્શન પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી 50 વીઘાથી વધારે જગ્યામાં ફેલાયેલું છે અને આ પ્રદર્શનમાં વિવિધ સ્વામિનારાયણ ભગવાનના જે દિવ્ય ચરિત્રો, શ્રી ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રો તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રો, એના અદ્ભુત સ્વરૂપો, એના ચરિત્રોનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયા રંગોળી પ્રદર્શન છે, વિજ્ઞાન મેળો છે, અહીંયા વિવિધ પ્રકારના એવા સરસ સાંસ્કૃતિક જે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને જે સનાતન ધર્મના જે મુખ્ય જે કે પ્રેરણાદાયક જે પ્રસંગો છે એને આવરી લેવામાં આવ્યા છે। આ પ્રદર્શન તૈયાર કરવામાં અમારે લોયાધામ પરિવારના 300થી વધારે યુવાનોએ આમાં યોગદાન આપ્યું છે। અમારે પરમ પૂજ્ય સ્વામી વિવેક સ્વામી અને આધાર સ્વામીએ આમાં એન્જિનિયરિંગનું કામ કર્યું છે, કે જેને એના માર્ગદર્શન પ્રમાણે ગુરુજીની પ્રેરણા સાથે એને ખૂબ અદ્ભુત અહીંયા બાલનગરી કરવામાં આવી છે, જેમાં બાળકો માટે ખૂબ પ્રેરણાદાયી પ્રસંગો છે કે દેશભક્તિ એનામાં ખીલે, એનામાં સરસ ધર્મના સંસ્કારો આવે, યુવાનોમાં વ્યસન મુક્તિ, ખાસ અહીંયા વ્યસન મુક્તિ ઉપર ભાર આપવામાં આવ્યો છે, જેના કારણે લોકો એમાંથી પ્રેરણા લઈ શકે છે। આવું દિવ્ય અને ભવ્ય લગભગ આ વિસ્તારમાં, ગુજરાતમાં પણ લોકોના પ્રતિસાદ એવા છે કે આ પ્રથમવાર અમે નિહાળી રહ્યા છીએ। આવું દિવ્ય પ્રદર્શન, ભવ્ય પ્રદર્શન લોયાધામને આંગણે થઈ રહ્યું છે, જેના કારણે અત્યારે હજારો લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે। સ્વામી, જ્ઞાન સાથે ગમ્મત મેળવતા બાળકો, વડીલો અને હરિભક્તો કે જે અહીં ક્યાંક ને ક્યાંક જ્ઞાન પણ મેળવી રહ્યા છે, સાથે જ ગમ્મત, વર્ષો જેવા અનેકવિધ કાર્યક્રમો, ત્યારે કેવી સંખ્યામાં અહીં લોકો જે છે તે આ મહોત્સવ માણવા આવી રહ્યા છે? 7મી તારીખે, 12મા મહિનાની આ ડિસેમ્બરની 7મી તારીખે આ પ્રદર્શનનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે અમને કલ્પના નહોતી કે આટલા બધા માણસો અહીંયા ઉમટી પડશે। એટલા હજારોની સંખ્યામાં પહેલે જ દિવસે ઉદ્ઘાટનમાં જ્યારે હાજર રહ્યા ત્યારે અત્યારે દિન પ્રતિદિન માણસોનો જે અવરો છે વધવા લાગ્યો છે। સવારે સાંજના 5થી રાતના 11:30-12 વાગ્યા સુધી ભીડો રહે છે અને લોકો ખૂબ નિહાળી રહ્યા છે અને ખૂબ ગમે છે લોકોને। એનો પ્રતિસાદ પણ આપણે વિડીયો દ્વારા દરેકને આપણે પહોંચાડીએ છીએ। સ્વામી, ભાવિકો અને દર્શનાર્થીઓ માટે વિશેષ ભોજન પ્રસાદ સહિતનું અહીં આયોજન છે, તો કેવા પ્રકારના વાહન પાર્કિંગ હોય કે કેવા પ્રકારના આયોજનો છે? અહીંયા બધી જ વ્યવસ્થા ખૂબ ધ્યાનપૂર્વક અને ગુરુજીના માર્ગદર્શન પ્રમાણે અહીં કરવામાં આવી છે। અહીંયા ભોજનનો પ્રસાદ તારીખ 21 થી 31
ભવ્ય દિવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ત્રણેય ટાઈમ આજુબાજુના ગામડાઓથી માંડીને વિદેશથી 1000 જેટલા હરિભક્તોએ ઉપસ્થિત રહેવાના છે અને આખો ઉત્સવ માણવાના છે. અને ત્યારે બધાની પ્રસાદની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, ઉતારા, વીઆઈપી પણ વ્યવસ્થા આપણે કરવામાં આવી છે. કોઈને પણ અગવડતા ન થાય એના માટે અહીંયા આજુબાજુના દરબારોના ભરવાડોના મોટા ખેતરવાડીઓ પણ આપણે અહીંયા આપણને સેવા માટે આપી છે. અને એમાં પાર્કિંગ પણ બહુ સારી રીતે કોઈને પણ અગવડતા ન થાય એવી રીતની વ્યવસ્થા કરી છે. મારું નામ રાજુભાઈ આહિર છે. હું ભાવનગર મહુવાથી આવું છું. રાજુભાઈ, આજે લોયાધામ ખાતે આપ આવ્યા હતા. આ મુક્તમુનિ મહોત્સવનું પ્રદર્શન નિહાળ્યું છે. હા, કેવા પ્રકારનું પ્રદર્શન હતું અને કેવી આપને અનુભૂતિ હતી? જેવો તો અહીંયા અંદર એન્ટ્રી થઈએ એટલે તમને એક અલગ જ અહેસાસ ઉત્પન્ન થાય છે કે અંદર આવો તો તમને રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને રાષ્ટ્રને જે ફાયદો થાય એ ટાઈપનું બહુ બધી વસ્તુ અંદર બતાવવામાં આવે છે. આગળ જઈએ તો નાના બાળકો માટે એન્જોયનું છે. લોકોના જે આજના જમાનાના પ્રમાણે જે પ્રમાણે વ્યસન ને આ બધી જે વસ્તુ ફેલાયેલી છે એના માટેનું બી બહુ બધું વસ્તુ અંદર બતાવવામાં આવે છે કે શું કરવું, શું ના કરવું. આગળ વધો તો બાળકોના એન્જોય માટે ભૂતનું ને એ બધું બી બતાવવામાં આવે છે. ઝૂલતા બ્રિજ છે, બાળ નગરી છે. બાળ નગરીની અંદર આવો તો બધાએ જે બાળકોએ પોતાના અભિનય કરે છે કે જે એક તમને લાગે કે કોઈ રિયલ જ વસ્તુ છે એ ટાઈપનું. કોઈ રીંછ છે, કોઈ ભાલુ છે, કોઈ પોપટ છે, કોઈ બીજા જનાવરો એવા અલગ અલગ ટાઈપના બનેલા છે. અને અવતારખંડ છે. અવતારખંડની અંદર જાઓ તો તમને જે વિષ્ણુના અવતારો છે એનું બધાનું જ્ઞાન થાય છે કે ભાઈ અમારા કેટલા અવતારો છે. તો આ એક હિન્દુ સંસ્કૃતિને બતાવતું બહુ મોટું પ્રદર્શન છે અને લોકોને અચૂક જોવું જોવે અને બહુ સારી વસ્તુ છે. વધારે ને વધારે લોકો આવી અને જોવે તો એ લોકોને હિન્દુ સંસ્કૃતિની, હિન્દુ કલ્ચર, આપણું ભારતનું કલ્ચર કેવું છે એનું થોડુંક જ્ઞાન થાય કે ના ખરેખર જવું જોઈએ એમ. સોનલબેન, અહીંયા લોયાધામની અંદર તમે પ્રદર્શન જોવા માટે આવ્યા છો. આજે પ્રદર્શન નીકળ્યું, તમે કેવી મજા આવી? શું વિશેષતા છે પ્રદર્શનમાં તો ખૂબ જ આનંદ આવ્યો અને બધું અલગ જ જોવા મળ્યું અમને. અત્યારે એમાં જે વ્યસન મુક્તમાં બહુ જ અલગ જ થી અને જે અત્યારે માહિતી મળી કે વૈજ્ઞાનિક પ્રદર્શન છે એમાં બહુ જ આનંદ મળ્યો. અને અલગ અલગ પ્રોજેક્ટ હતા કે જે જોયા જ ન હોય કોઈ. તમે આજે તમારા બાળકને સાથે લઈ બાળનગરી સહિતના જે અનેકવિધ પ્લેટફોર્મો છે એ જોઈ કેવો આનંદ થયો? મારી છોકરી અત્યારે 5 વર્ષની છે તો એને વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખૂબ આનંદ આવ્યો. અને જે સેટેલાઇટનો પ્રોજેક્ટ મેં અત્યારે પહેલી વાર જોયો કે જે આપણે એટીએમથી માંડીને કે જે માહિતી મળે એ ખૂબ જ મને આનંદ મળ્યો એમાં. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.